જોહાર, જય આદિવાસી। ઉમરગામથી અંબાજી સુધી મારા તમામ આદિવાસી ભાઈઓને મારા જોહાર, જય આદિવાસી। મિત્રો, આપણા આદિવાસી વિસ્તારોની અંદર જે આપણી કુદરતી સંસાધનો, આપણા જે કુદરતી સંસાધનો છે, આપણી કુદરતી જે સંપત્તિ છે, એની જે ઉઘાડી લૂંટ થાય છે, પહેલા પણ અમે ઘણા બધા વિડીયો બનાવી ચૂક્યા છે આ બાબતે, અને અત્યારે હું તમને એક વિડીયો બતાવવા માંગીશ। વિડીયો બતાવતા પહેલા એક તમને વાત કરવા માંગુ કે રિસેન્ટલી હમણાં મોરબીની અંદર એક હોનારત થઈ છે કે પુલ તૂટી પડ્યો। પુલ તૂટી પડ્યાના કારણે ઘણા લોકોના જીવ ગુમાવ્યા છે। હવે એક પુલ ઓરસંગ નદી, જે જેતપુર બાવીની ઓરસંગ નદી છે, જેતપુર અને રતનપુરને જોડતો જે મેઇન રોડ છે અને ઘણા ગામડાઓથી જેતપુરને કનેક્ટ કરે છે, એ પુલનું તમને દ્રશ્ય બતાવવા માંગીશ। એ દ્રશ્ય તમે પહેલા જોઈ લો। તો તમે જોયું કે આ પુલની જે સ્ટ્રેન્થ છે, જે મજબૂતી છે, જે પાયા છે, એ દેખાવા લાગ્યા છે। આવનારા સમયની અંદર શું એવી ઘટના અહીંયા નહીં બની શકે? મતલબ કે કેટલી હદ સુધી આ ખનન થઈ ગયું છે। તો આ જે ખનન થયું છે, એ ખનન બાબતે હીરપરી ગામના વિજયભાઈ રાઠવા, આપણા એક સામાજિક કાર્યકર છે, યુવાન છે, અને આ જે અવૈધ ખનનો ચાલે છે તે બાબતે ઘણી બધી લડાઈ લડી ચૂક્યા છે। તો એમને હું પૂછવા માંગીશ કે આ બધું કઈ રીતે ચાલે છે? એમ પહેલા તો આપણે ઘણી બધી વાત કરી છે, પણ શું છે એમ તમે તમારા શબ્દોમાં જણાવો, પબ્લિક જાગૃત થાય કે આ બધું કઈ રીતે ચાલે છે। વિજયભાઈ, આજે અમે અહીંયા પાવી જેતપુર ગામના હિરપરી ગામથી આજે જેતપુર અને રતનપુરને જોડતો જે બ્રિજ છે ત્યાં અમે ઊભા છીએ। સંદીપભાઈએ જે વાત કરી તે પ્રમાણે અમે 2012-13થી આ જે ઇલીગલ જે માઇનિંગ છે એની સામે અમે લડવા માટે અમે જાગૃતિ લાવીને આ જે તંત્ર છે, વહીવટી તંત્ર છે, શાસક પક્ષ છે, વિપક્ષ છે, એની સામે અમે અમારો અવાજ બુલંદ કર્યો અને આજ દિન સુધી અમે એની સામે લડતા આવ્યા। અને આજે તમે જોઈ શકો છો કે આ રેતીની અંદર, આ ઓરસંગ નદીની અંદર જે પ્રકારના જે મશીનો ચાલી રહેલા છે, એ મશીનોમાં આજે પાછલા જે 31 માર્ચ 2022ના રોજ આજે છોટાઉદેપુર જિલ્લાની 300 જેટલી જે લીઝોને જે મંજૂરી આપવામાં આવેલી હતી, એ લીઝોની મંજૂરી અહીંયા પૂરી થવા આવેલી હતી, એની મુદત પૂરી થવા આવેલી હતી। જે લીઝોની જે મંજૂરી આપેલી છે 300 જેટલી લીઝોની, એની મુદત પૂરી થવા આવેલી। વિજયભાઈ, કઈ તારીખે? 31 માર્ચ 2022ના રોજ। 31 માર્ચ 2022ના રોજ તમામ લીઝોની મંજૂરી પૂરી થઈ ગયેલી। ત્યારબાદ એના બીજા દિવસે એટલે કે 1 એપ્રિલ 2022ના રોજ ફરીથી આ તમામ લીઝોને રિન્યુ કરી દેવામાં આવેલી છે। તો વહીવટી તંત્ર કોઈ પણ પ્રકારનું અહીંનું સર્વે કર્યા વગર, એનો નિયમ છે કે તમે એકવાર તમે લીઝોને મંજૂરી આપી તો એ લીઝોની મંજૂરી આપ્યા પછી તમારે એનું ફરીથી પાછું પંચાયત પાસે એની મંજૂરી લેવી પડે। પંચાયત પાસે ફરીથી એને તમારે જે કંઈ ગુજરાત પર્યાવરણ પ્રદૂષણ બોર્ડ જે છે એનું પણ ફરીથી તમારે એની મંજૂરી લેવી પડે, અને એ પણ લોકો સર્વે કરે કે આ એકવાર રેત ખનન થવાથી આજુબાજુનું જે જનજીવન છે એને શું નુકસાન થયું છે, એની જમીનોને શું નુકસાન થયું છે, અને ફરીથી આ આપી શકાય છે કે કેમ, એ કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર આ લીઝોને ફરીથી મંજૂરી આપી દેવામાં આવેલી છે। તો વિજયભાઈએ કીધું કે જે આ લીઝોનું જે ટેન્ડર કહેવાય કે એ રિન્યુ કર્યું, રિન્યુ કરતા પહેલા ઘણા પ્રકારની ફરીથી પૂર્વ મંજૂરીઓ લેવી પડતી હોય છે, ગ્રામ પંચાયતની મંજૂરી લેવી પડતી હોય છે, દરેક પાસાઓને તપાસ કરવામાં આવે છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડથી કે હવે પછી જો વધારે ખનન થશે તો આ જનજીવનને અસર કરશે કે કેમ નહીં। ઘણા બધા પરિબળોને ચેક કર્યા બાદ ફરીથી આને રિન્યુ કરવામાં આવતી હોય છે। પણ વિજયભાઈએ જેમ કીધું એમ કે 31 માર્ચ ના રોજ પૂરી થઈ ગઈ આની મુદત અને બીજા દિવસ તરત ચાલુ થઈ ગઈ। તો આ કઈ રીતે એમ? મતલબ કે આના માટે કોણ જવાબદાર? શું તંત્ર, જિલ્લા કલેક્ટર શ્રી, ખાણ ખનીજ વિભાગ છોટાઉદેપુર આના પર પૂરતું ધ્યાન આપે છે કે કેમ? વિજયભાઈ, બીજું જાણવા મળ્યું છે કે આ જે બધી લીઝો છે, બરાબર છે, જે આપણે જે પ્રમાણે પાણીનો પ્રવાહ ચાલુ પ્રવાહમાં પણ જે રેતી કાઢે છે, આપણે ઘણીવાર જોયું છે કે પાણીના ચાલુ પ્રવાહની અંદર પણ રેતી કાઢે છે, તો શું એ કાયદેસર છે કે ગેરકાયદેસર છે? હા સંદીપભાઈ, બિલકુલ આ જે છે તે બિલકુલ ઇલીગલી છે, ગેરકાયદેસર છે। આવો કોઈ નિયમ નથી। ખાણ ખનીજનો નિયમ છે કે 9 મીટર સુધી અને 3 મીટર એને મંજૂરી આપે છે, એટલે કે 9 ફૂટ જેટલું તે ખનન કરી શકે છે, અને એ પણ પાણી જ્યાં નથી એવી જગ્યા પર આ રેત ખનન કરવાનું હોય છે। અને આખા છોટાઉદેપુર જિલ્લામાં આપણે બધા જોઈએ છીએ
કે આ જેટલા પણ લીજ ધારકો છે એ બધું પાણીમાંથી અત્યારે ચોમાસું પૂરું થયું અને નદીમાં જે પાણીનું જે વેન ચાલુ છે એની અંદરથી આ લોકો પાણીમાંથી કાઢીને આ રેતીનું ઇલીગલી રીતે ખનન કરી રહેલા છે અને એના માટે જે તંત્ર છે તંત્ર બેજવાબદાર પૂર્વક રીતે એને દેખી રહેલું છે, એના પર કોઈ એક્શન નથી લેતું અને આજે એ હાલત થઈ છે આના કારણે કે આ જે લાખો કરોડો રૂપિયાનો બનેલો જે આ બ્રિજ છે લોકોની સુવિધા માટેનો એ આજે જોખમમાં મુકાયો છે. મોરબીમાં જે બની ઘટના 135 જેટલા લોકો જે નિર્દોષ લોકોનો જે જીવ ગયો છે, કેટલાક લોકો જે ઘાયલ થયા છે, શું શક્યતા છે કે આવનારા સમયની અંદર આવા કોઈ ચોમાસા દરમિયાન જે આ બ્રિજ રહેશે કે કેમ? કારણ કે એની હાલત એટલી બધી દયનીય રીતે થઈ ગયેલી છે કે જે લાખો અને કરોડો રૂપિયાના આ બ્રિજને નુકસાન કરી શકે છે અને ફરીથી પણ જે પ્રજાના પૈસા છે, પ્રજાના ટેક્સના પૈસા બનેલા જે આ બ્રિજ છે એ ફરીથી એને રિનોવેશન કરવું કે એને ફરીથી બનાવવું એવું તંત્ર શા માટે રાહ દેખી રહેલું છે એ એક ચિંતાનો વિષય છે. હવે તમે જુઓ કે આજે આપણે છોટાઉદેપુર જિલ્લાના સામાન્ય નાગરિકો આપણે કયા ડરમાં જીવીએ છીએ, આપણે કયા વહેમમાં જીવીએ છીએ, આપણે કોની ગુલામી કરીએ છીએ? શું વિજય રાઠવા જેવા યુવાનો બીજા નહીં હોઈ શકે? આ જે લડાઈ છે એ આપણે સામાન્ય લોકોને જ લડવાની છે, કારણ કે જે લોકો સત્તા મેળવી લીધેલી છે અથવા તો કંઈક નો કંઈક તેઓ પાસે હોદ્દો છે, પાવર ધરાવે છે, શું એ લોકો કોઈ દિવસ રોકવા માટે આગળ આવે છે? નહીં. આપણી કુદરતી જે સંપત્તિ છે એનો આ રીતે જ નાશ થઈ રહ્યો છે. આ જે કુદરતી સંપત્તિની ઉગાડી લૂંટ છે એને આપણે જ રોકવી પડશે. વિજયભાઈ અત્યાર સુધી ઘણી બધી લડાઈ લડી ચૂક્યા છે, એમના સાથી મિત્રો થઈને આવી ઘણી લીઝો વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો છે, પણ શું એનું પરિણામ મળ્યું છે? કેમ? કારણ કે તેઓ એકલા પડે છે. આપણે ઇલેક્શન આવવાનું હોય ત્યારે બધા પાર્ટીને જેટલું મહત્વ આપે છે, શું આપણા કુદરતી સંસાધનો માટે જે આપણું લૂંટાઈ રહ્યું છે, જે આપણું સંપત્તિ લૂંટાઈ રહી છે, શું એના માટે આપણે જવાબદાર બનીએ છીએ, ધ્યાન આપીએ છીએ? આના પહેલા પણ ઘણા વિડીયો બનાવી ચૂક્યો છું, પણ ખ્યાલ નથી આવતો કે આ જે સૂતેલી પબ્લિક છે એ ક્યારે જાગશે, ક્યારે સમજશો તમે? હા, માનું છું કે શિક્ષણનો અભાવ છે, એજ્યુકેશનનો અભાવ છે, એના લીધે લોકો સમજી નથી શકતા, પણ જેઓ જાગૃત છે તેઓ આ ખાડા કાન શા માટે કરી રહ્યા છે? સમજવાનો પ્રયત્ન કરો, વિચારો. આ કુદરતી સંપત્તિની લૂંટ જો આમ જ ચાલતી રહેશે ને તો એક દિવસ આપણો જે વિસ્તાર છે, આપણી જે આદિવાસી લોકો છે એ બરબાદ થઈ જશે, ક્યાંના નહીં રહે. અને તમને બીજી વાત કરું કે સુસ્કાલ જેવા જે ગામો છે, સુસ્કાલ જેવા ગામો નદી કાંઠાના ગામો છે જ્યાં 12 માસ પાણી રહેતું હતું, પણ આજે એ પરિસ્થિતિ આવીને ઊભી છે કે એ લોકોને ઉનાળામાં ટેન્કર મંગાવીને પાણી લાવવું પડે છે. તો વિચારો આપણે કઈ પરિસ્થિતિમાં જઈ રહ્યા છીએ. સૌથી વધારે જે નુકસાન છે નદી કાંઠાના ગામોને થઈ રહ્યું છે, પાણીના સ્તર નીચે જઈ રહ્યા છે, ખેતી બરબાદ થઈ રહી છે. આ વાત હું વારે ઘડે કહી ચૂક્યો છું કે જ્યાં સુધી આ નહીં રોકવામાં આવે ત્યાં સુધી આ ચાલતું રહેશે અને જેમ જેમ આ વધારે ચાલશે આવનારા 5, 10, 15 વર્ષ બાદ આજે નદી કાંઠાના ગામોની ખેતી છે એ સંપૂર્ણપણે બરબાદ થતી દેખાશે. પાણીના સ્તર નીચા જતા રહેશે અને પછી એક જ ઓપ્શન બચશે, છોટાઉદેપુર મોરબી, છોટાઉદેપુર કચ્છ, છોટાઉદેપુર સૌરાષ્ટ્રની બસોની અંદર પોટલા લઈ લઈને મજૂરી કરવા જવાના, નાના નાના બાળકોને ત્યાં લઈને જવાનું ને એ બાળકોની પણ જિંદગી બરબાદ થશે. આપણે સંપૂર્ણપણે બરબાદી તરફ જઈ રહ્યા છે. જોહાર, જય આદિવાસી.